ગરબા ગ્રાઉન્ડમાં યુવતીઓ સામે નજર બગાડનારાઓનું મોઢું બગડી જશે. રોમિયો તેમજ અસામાજિક તત્વો માટે પોલીસે કરી ખાસ વ્યવસ્થા. શી ટીમ ઇન નવરાત્રી. હાલમાં નવરાત્રીના સમયમાં ગરબા ગ્રાઉન્ડમાં કોઈ રોમિયો તેમજ અસામાજિક તત્વો સામાન્ય યુવતી સમજીને છેડતી કરવા જશે તો તે ટ્રેડિશનલ પહેરવેશમાં મહિલા પોલીસ પણ નીકળી શકે છે અને પછી પોલીસ દંડા વડે તેમની સાથે જેલમાંથી દાંડિયા રમી શકે છે. દિયોદર ખાતે નવરાત્રીના તહેવારમાં ગરબા ઘેલા યુવક યુવતીઓ મન મૂકીને ગરબે રમતા હોય છે. ત્યારે આવા સમયે કેટલાક અસામાજિક તત્વો ગરબા ગ્રાઉન્ડમાં હજારો લોકોની ભીડનો લાભ લઈને યુવતીઓને બેડ ટચ કરી તેમની છેડતી કરતા હોય છે. પણ આવા કાળા કામ કરનાર રોમિયો તેમજ લુખ્ખા તત્વો હવે આ રોમિયોગીરી બંધ કરી દેજો, કારણ કે તમારા માટે વિશેષ વ્યવસ્થા હવે દિયોદર પોલીસે કરી નાખી છે. જે માટે દિયોદર મહિલા પોલીસની ખાસ શી ટીમ હાલ વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં એક્ટિવ થઈ ગઈ છે. ગરબે રમતી યુવતીને જોઈને જો કોઈ આવારા શખ્સો આ યુવતી સામે નજર બગાડવા જશે તો તેમનું મોઢું જ બગડી જશે. આવા કાળા કામ કરનાર શખ્સોને હવે શાનમાં સમજાવવા માટે પોલીસ તંત્રની શી ટીમ કામે લાગી છે. આ શી ટીમમાં સામેલ મહિલા પોલીસ સામાન્ય યુવતીઓની જેમ જ ટ્રેડિશનલ પહેરવેશમાં નાના મોટા ગરબા ગ્રાઉન્ડમાં ફરી રહી છે અને ગરબામાં હજારોની ભીડનો લાભ લઈને યુવતીઓને બેડ ટચ કે છેડતી કરનાર આવારા તત્વોને કાયદાનું ભાન કરાવે છે. હાલ રાજ્યમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે અને નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ પણ મન મૂકીને ઝૂમી રહ્યા છે. ત્યારે યુવતીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને દિયોદર મહિલા પોલીસની શી ટીમ પણ એક્ટિવ છે, જેથી ગરબા ગ્રાઉન્ડમાં કોઈ લુખ્ખાઓ સામાન્ય યુવતી સમજીને છેડતી કરવા જશે તો તે ટ્રેડિશનલ પહેરવેશમાં મહિલા પોલીસ પણ નીકળી શકે છે અને પછી પોલીસ દંડા વડે તેમની સાથે જેલમાંથી દાંડિયા રમી શકે છે. ખાસ આ શી ટીમની વાત કરીએ તો તે મહિલા પોલીસના સભ્યો ટ્રેડિશનલ કપડામાં જ સામાન્ય યુવતીઓ સાથે ગરબા રમતા હોય છે અને યુવતીઓની સુરક્ષા વ્યવસ્થા જોતા હોય છે. જો કોઈ શખ્સ યુવતીઓને બેડ ટચ કરે અથવા તો નજર બગાડે છે તો આવા શખ્સોને ગરબા ગ્રાઉન્ડમાંથી સીધા જ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે. ઉપરાંત આ મહિલા પોલીસની ટીમ દ્વારા યુવતીઓને સમજાવવામાં પણ આવે છે કે જો કોઈ તેમની સાથે બેડ ટચ કરે છે તો તે તરત જ સાવધાન થઈ જાય, નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે. આ શી ટીમ પોલીસની કાર્યવાહી અંગે વાત કરતા યુવતીઓએ કહ્યું હતું કે મહિલા પોલીસની આ કામગીરીથી તેઓ ખૂબ જ સુરક્ષા અનુભવે છે અને નિશ્ચિત થઈને ગરબે રમી શકે છે. જ્યારે ગરબા રમવા માટે ગરબા ગ્રાઉન્ડમાં જતી યુવતીઓના પરિવારજનોએ પણ કહ્યું કે પોલીસની આ કામગીરીથી તેઓ નિશ્ચિંત રહીને પોતાની બહેન દીકરીને ગરબે રમવા મોકલી શકે છે. પોલીસની આ કામગીરીની તેમને સરાહના પણ કરી હતી.